હવે તેને જવાબ આપશે અને પાકિસ્તાન હવે સમજી જ ગયું હશે કે જો આપણા દ્વારા કંઈ પણ કરવામાં આવે તો તેને જવાબ મળશે। આ એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે એક બેઠકના। તો એક્સક્લુસિવ દ્રશ્યો ઝી 24 કલાક આપને બતાવી રહ્યું છે, જ્યાં એક તરફ તો જે સવારે બેઠક થઈ તેના એક્સક્લુસિવ દ્રશ્યો છે, જેમાં તમામ મહાનુભાવ ઉપસ્થિત છે અને ઓપરેશન સિંદૂર જે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે તે બાદની આ બેઠક છે। આ બેઠકમાં પણ ખૂબ મહત્વની ચર્ચા થઈ છે। એક્સક્લુસિવ આ દ્રશ્યો છે બેઠકના દિલ્હીથી। હજુ આવતીકાલે પણ એક બેઠક મળશે, પરંતુ આજે જે બેઠક મળી છે કેબિનેટના તમામ સભ્યો ઉપસ્થિત હતા અને મોદી સરકારનો કેબિનેટના તમામ સભ્યોએ આભાર માન્યો છે, અભિવાદન કર્યું છે, કારણ કે આ મોટું ઓપરેશન હતું અને રાતોરાત આ ઓપરેશનને પાર પાડ્યું છે। ત્યારે પીએમ મોદીના અધ્યક્ષસ્થાને સવારે જે બેઠક થઈ તે બેઠકના દ્રશ્યો છે દિલ્હીથી, કે જ્યાં કેબિનેટના તમામ સભ્યો પણ હાજર હતા અને તમામ સભ્યોએ આભાર માન્યો છે ઓપરેશન બદલ અને મહત્વની ચર્ચા પણ આ બેઠકમાં થાય છે અને આવતીકાલે પણ જે બેઠક થવાની છે, એટલે હવે જોવાનું રહેશે કે આવતીકાલની બેઠકમાં પણ શું નિર્ણય લેવાય છે, શું ચર્ચા વિચારણા થાય છે। એક્સક્લુસિવ આ દ્રશ્યો ઝી 24 કલાક આપને બતાવી રહ્યું છે। ગઈકાલ રાત્રે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું અને તે બાદ પીએમ મોદીના અધ્યક્ષસ્થાને આ મોટી બેઠક થઈ। આ મોટી બેઠકમાં પણ ઘણી ચર્ચા વિચારણા કરવામાં આવી હોઈ શકે અને સાથે જે સફળતાપૂર્વક આપણા સૈનિકોની જે કામગીરી છે તેની પણ સરાહના કરવામાં આવી। કેબિનેટના તમામ સભ્યોએ આભાર માન્યો। ત્યારે પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતાનો શ્રેય સેનાને આપ્યો છે। પ્રધાનમંત્રીએ સેનાની ત્રણેય પાંખોની પ્રશંસા કરી છે। પીએમ મોદી થોડીક જ વારમાં રાષ્ટ્રપતિને મળવા જશે રાષ્ટ્રપતિ ભવન। પીએમ મોદી રાષ્ટ્રપતિને તમામ આ ઓપરેશનની જાણકારી આપશે, ઓપરેશન સિંદૂરની જાણકારી આપશે, પરંતુ પીએમ મોદીએ આ તમામ જે ઓપરેશન છે અને જેની સફળતાનો શ્રેય સેનાને આપ્યો છે, ભારતીય સેનાને આપ્યો છે। ભારતીય સેનાએ જે કામગીરી કરી છે અને જે આટલા દિવસથી ઓપરેશન ચાલી રહ્યું હતું તે ઓપરેશન પાર પાડ્યું છે, એટલે સિંદૂરની સફળતાનો ઓપરેશન ભારતીય સેનાને પીએમ મોદી આપ્યો છે અને જે બેઠક થઈ તેમાં તમામ જે કેબિનેટના સભ્યો છે તેને આભાર માન્યો હતો પીએમનો અને સાથે અભિવાદન કર્યું હતું, કારણ કે આપણા દેશ માટે આ સૌથી મોટી ગર્વની ક્ષણ છે। આજે ગર્વનો દિવસ છે। પાકિસ્તાન આતંકિસ્તાન જે આપણા દેશ માટે જે એક કેન્સરની બીમારી થઈ અને આવતું હોય જાણે કે, અને કહી શકાય કે હંમેશા ડર ફેલાવવાનું કામ કરે છે આતંકવાદ, પરંતુ હવે જે સરકાર છે તે આ ડર જોઈ નહીં લે અને સામે જવાબ મળશે। જો તમારા તરફથી કંઈ પણ કરવામાં આવશે તો સામે જવાબ મળશો। એટલે કે એક નિવેદન પણ સામે આવ્યું હતું મંત્રીનું કે જો અમને છેડવામાં આવશે તો અમે છોડીશું નહીં। એટલે હવે દિવસો ગયા કે ભૂલી જઈશું, ભૂલવામાં નહીં આવે, પણ સામે જડબાતોડ જવાબ મળશે। જો આપણા એક ગયા છે તો સામે અનેકો જશે। એટલે પાકિસ્તાનની આ તમામ બાબતો હવે સમજવી પડશે। સરહદી વિસ્તારોનું નિરીક્ષણ રાજનાથસિંહ કરી શકે છે। આ તરફ રાજનાથસિંહ પીએમ મોદીના નિર્દેશન છે, એટલે પીએમ મોદીને મળ્યા બાદ વાતચીત કર્યા બાદ હવે તેઓ સરહદી વિસ્તારમાં જઈ શકે છે। સવારે આ મહત્વની બેઠક થઈ। સવારે સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તમામ જાણકારી આપવામાં આવી કે આતંકવાદ અને આતંકવાદીઓ દ્વારા તેના ઠેકાણા ઉપર કઈ રીતે પ્લાનિંગ કરવામાં આવતી હતી અને પ્લાનિંગ બાદ પાકિસ્તાનને જણાવવામાં આવ્યું હતું કે આતંકવાદ સામે કંઈક કાર્યવાહી કરો, પરંતુ પાકિસ્તાન તપાસ કરવાની જગ્યાએ કોઈ પણ નિવેદન નહોતું આપતું અને સાથે કહેતું હતું કે અમે હુમલો નથી કરાવ્યો। ચલો માની લઈએ કે તમે હુમલો નથી કરાવ્યો, પણ આતંકવાદને નિષ્ફળ બનાવવા માટે પાકિસ્તાન દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં નહોતા લેવામાં આવ્યા, પરંતુ હવે આતંકિસ્તાનને સરકારે જવાબ આપ્યો છે, ભારતીય સેનાએ જે જવાબ આપ્યો છે અને જે ભારતીય એક નાગરિક જે કાર્યવાહીની રાહ જોઈ રહી હતું તે કાર્યવાહી આપણી સેનાએ કરી છે અને આ મોટી કાર્યવાહી છે। ઓપરેશન સિંદૂર કે જે ગઈકાલ રાતે લગભગ 30 મિનિટની અંદર આ પાર પાડવામાં આવ્યું છે। 9 આતંકીઓના એવા ઠેકાણા કે જેને
ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે, જેમાં મસૂદ જે મોટો આતંકી હતો અને જેને દહેશત મચાવેલી હતી પહેલગામ હુમલામાં, જેનો હાથ માનવામાં આવતો, અનેક એવા આતંકી હુમલા કે જેમાં મસૂદનો હાથ માનવામાં આવતો હતો, સંડોવણી હોય તેવું સામે આવતું હતું, પરંતુ તે મસૂદના ઘરને ધ્વસ્ત કરવામાં આવ્યું છે. જાણકારી એવી મળી રહી છે કે મસૂદના પરિવારના 14 સભ્યો પણ તેમાં માર્યા ગયા છે અને હાલ એક બાદ એક ખબર સામે આવી રહી છે. પાકિસ્તાનમાં અત્યારે ડર ફેલાયો છે, અફરાતફરી છે કે હવે ભારત દ્વારા નેક્સ્ટ શું કરવામાં આવી શકે છે, બીજું ભારત દ્વારા કયું પગલું ભરવામાં આવશે, કારણ કે રાતોરાત પાકિસ્તાનની જનતા સૂતી હશે અને રાતોરાત પાકિસ્તાને દિવસે તારા દેખાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો.